ભારતના મહાનતમ ક્રાંતિકારીઓમાંનું એક મહાન નામ એટલે સરદાર ભગતસિંહ. આજે આપણે વાત કરીશું સરદાર ભગતસિંહના જન્મ વિશે. મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો ચાલો આગળ વધીએ આજના આ વિડીયોમાં. ભગતસિંહનો જ્યારે જન્મ થયો ત્યારે ભારતને આઝાદી આપવા માટે મુખ્યત્વે બે પ્રકારના આંદોલનો ચાલી રહેલા હતા. એમાંથી સૌથી પહેલું આંદોલન અહિંસાત્મક આંદોલન હતું. આ અહિંસાત્મક આંદોલન ગાંધીજી દ્વારા ચલાવવામાં આવતું હતું અને મુખ્યત્વે આ બંગાળની બાજુ હતું. કોંગ્રેસના નેતૃત્વ હેઠળ આ ચલાવવામાં આવતું હતું. એના મુખ્યત્વે કાર્યો કે જ્યારે સ્વદેશી વસ્તુઓનો પ્રચાર કરવો, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો, મુખ્યત્વે આવા કાર્યો એમાં કરવામાં આવતા હતા. હિંસાત્મક આંદોલન એ મૂળ રૂપે મુખ્ય પંજાબમાં ચાલી રહેલું હતું અને આ આંદોલને અંગ્રેજોના છક્કા છોડાવી દીધા હતા. હિંસક ક્રાંતિકારીઓનું નેતૃત્વ સરદાર અજીતસિંહ કરતા હતા અને તેમની જ સાથે તેમના નાના ભાઈ સવર્ણસિંહ પણ તેમની સાથે જ હતા. તેમણે ભારત માતાના નામની એક સોસાયટી પણ બનાવી હતી અને આ સોસાયટીના પ્રચારક સરદાર સવર્ણસિંહ હતા. અને તેમની જ સાથે આ બધી જ પ્રવૃત્તિઓમાં તેમના મોટા ભાઈ જેમને કહેવામાં આવતા એવા કિશનસિંહ પણ આ બધા જ લોકોની સાથે જ હતા. હવે એક દિવસે બને છે એવું કે દુર્ભાગ્યવશ અજીતસિંહની ધરપકડ કરવામાં આવે છે. અને અજીતસિંહની જ્યારે ધરપકડ કરવામાં આવે છે એને ટાળવા માટે સવર્ણસિંહ અને તેના બે મિત્રો નેપાળ સાઈડ ચાલ્યા જાય છે. અને અહીંયા પણ દુર્ભાગ્યવશ ઘટના એ બને છે કે ત્રણેય પકડાઈ જાય છે અંગ્રેજો દ્વારા. અને સમયની સાથે સમય વીતતો ગયો, સમય પસાર થતો ગયો અને ત્રણેય ભાઈઓ જેલમાં હતા. સવર્ણસિંહ જેલમાં હતા, અજીતસિંહ જેલમાં હતા અને કિશનસિંહ જેલમાં હતા. સમય પસાર થતો ગયો અને ત્રણેય ભાઈઓ જેલમાં હતા ત્યારે સરદાર કિશનસિંહની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો. આ વાત 28 સપ્ટેમ્બર 1907ની. પરંતુ બાળક એટલું બધું સુંદર હતું અને બાળક એટલું બધું ભાગ્યશાળી પણ હતું કે જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે ત્રણેય ભાઈઓ એને જેલમાંથી રવાના કરવામાં આવ્યા. ત્રણેયને જેલમાંથી એને મુક્ત કરવામાં આવ્યા. વર્ણન કરતા એવું લખે છે કે બાળક તો અતિ સુંદર હતું અને સાથે સાથે અતિ ક્રાંતિકારી વિચાર શ્રેણીવાળું પણ હતું. કેવી રીતે હું તમને આગળ બધી જ વાત કરું છું. એ બાળકનો જન્મ પંજાબના લાલપુર જિલ્લાના બંગા ગામ પર થયો હતો અને જે આજે પાકિસ્તાનમાં સ્થિત છે. બાળક અતિ સુંદર હતું. તેમની માતાનું નામ વિદ્યાવતી અને પિતાનું નામ કિશનસિંહ હતું. અને તેમના દાદા અર્જુનસિંહ ગામમાં જાણીતા એવા કિસાન હતા, બહુ પ્રસિદ્ધ કિસાન હતા. પરંતુ એમની દાદીએ જ્યારે આ બાળકનું નામકરણ કર્યું ત્યારે બાળકનું નામ રાખવામાં આવ્યું ભગતસિંહ.